સુરતના હથોડા ગામે ગૌરક્ષક અને પોલીસ પર હુમલાને લઈને કોસંબા પોલીસ મથક ખાતે ઉસ્માન મિર્ઝા સહિત 41 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો। સુરત પોલીસે 22 શંકાસ્પદોને ગામમાંથી ઉચકી તપાસ હાથ ધરી। ગૌરક્ષકને માથા પર ગંભીર ઈજાઓ થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સુરત પોલીસે 22 શકમંદને અટકાયત કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। કોસંબા પોલીસ મથક ખાતે ઉસ્માન મિર્ઝા સહિત 41 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। આ લોકો પર આરોપ છે ગૌરક્ષક અને પોલીસ પર હુમલો કરવાનો। ગૌરક્ષક જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેમને માથા પર ઈજા પહોંચી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ મામલે લગભગ 40થી વધુ લોકો સામે પોલીસે કાર્યવાહી કરી। સુરતના હથોડા ગામની આ ઘટના છે જ્યાં ગૌરક્ષક અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો। તાજેતરમાં આ જે ઘટના ઘટી હતી, પોલીસ અને ગૌરક્ષક પર કરેલા હુમલામાં 41 લોકો સામે ગુનો દાખલ કરાયો છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ઉદય જાદવ। ઉદય, હથોડા ગામમાં જે ઘટના ઘટી હતી, પોલીસ અને ગૌરક્ષક પર હુમલો કરવામાં આવ્યો હતો, હવે પોલીસે કાર્યવાહી કરી છે, શું વધુ અપડેટ? જી બિલકુલ, મંગળવારની મોડી રાત્રે માંગરોળના હથોડા ગામે ગૌહત્યાની તપાસમાં ગયેલી પોલીસ અને ગૌરક્ષકની ટીમ પર લાકડી ડાળિયા જેવા હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો। કસાઈઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ગત રોજ સુરત જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી। ગામમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। દરમિયાન 22થી જ વધુ લોકોની શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી। ત્યારે કોસંબા પોલીસ મથક ખાતે ઉસ્માન મિર્ઝા સહિત સરદાર અતિક અસલમ માસ્ટર સહિત કુલ 41 જેટલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગત રોજ 22 શંકબંધોને ગામમાંથી ઉઠાવી લેવામાં આવ્યા હતા। ગૌરક્ષકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને સુરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સાથે જ જે પોલીસ કર્મી છે તેમને પણ ગંભીર ઇજાઓ થઈ હતી, તેમને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ સમગ્ર ઘટનામાં કુલ 41 જેટલા લોકો છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને જે શંકુમંદો ઝડપાયા છે તેમને કોર્ટમાં આજે લઈ જવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।